हेलो एंड व्हाट्सअप बडीज केम जो बदा आज हमारे चला था शिरडी अमे लोग मैं मामा ने एम करीने बता चला से शिरडी तो मैंने अगाड़ी बताऊँ वो मस्त मस्त व्यू देखा है हमारे चला से शिरडी हमने એટલે हमने तो बस डेपो पर चला से પછી ત્યાંથી જાઉં शिरडी બસ કેટલા વાગે છે તે ટાઈમ થઈ જ ગયો છે એટલે બહુ ફાસ્ટ ચાલતા ચાલતા ચલા છે बस डेपो पर पहुंची गया समय लोग और चला था और बस नहीं राह जोता से बस तो बहुत बड़ी से हजू सीडी वाली बस नहीं आई है बस नहीं राह जोया करता था निकल पंद्रह में पछा गाड़ी बस में बेहू तो मैं बताऊँ मैं बाबा टिल्लू नाम मेरा बस में बैठ गया था और बस क्यार जाए थे बस वारो लेट करे अमे नहीं कर्यो बस वारा लेट कर्यो छे पण क्यारे हवे निकळवा है बस वारो हमने टाइम ते स्क्रीन पर में मूकी देवा एटले जोई लेजो तमे केटला वागे निकळती छे काले पूनम छे तो काले शिरडी में जाईने मजा आवे काले तो मने बतावो आजे अंजलिया पहुंची जाऊं हम लोग એટલે ભાઈ बतावो वच्चे काई थाय तो बतावो अમને खबर नहीं વાર काई थाय एम तो बधुं क्रेजी थतुं छे तो मने थाय વાર जोईए बस में चलो सर बहुत भारी घाट चढ़ावे तमने बताऊँ एकदम कटाकटी बहुत भारी घाट चढ़ावे रे मैं तो बीक लगे अगर कहीं आई लगी ने कहीं बस गेलाई की के नहीं तो भाई मार लगी जाए तो लगी जाए એટલે બોલું તો બહુ બીક લાગે ભાઈ ડુંગર પર ગાડી ચડે તો બહુ બીક લાગે હા મને તો બહુ वाह क्या एक्टिंग कर रहा है હમણાં બસ ગઈ લઈ ગઈ ને તો જેટલા તેટલા બધાની પેટી જ બની જાય આપણા સરકારી બસમાં જાય ને બધા જે ગાઈડ મૂકે ને અંકલ લોકો તે આ જ અંકલ છે આ જ અંકલ છે આવા જ અંકલ છે આવા જ આજે ને ગાઈડ મૂક્યા કરે તે યાર કેવા કેવા ગાઈડ મૂક્યા આ જ અંકલ છે આ જ ઓલ્ડ મેન आज ओल्ड मैन ओल्ड अंकल બધા કમેન્ટમાં સ્પેમ કર્યો હા ને ઓલ્ડ મેન કાંઈ જ નહીં દેખાતું મને કાંઈ જ નહીં બસ તો પેલું કંઈ વાદળના વચ્ચે ઇન્ડિયા તો તે ને એવું લાગતું જાય તમે બસ વાળું ચલાવે છે એટલું ફાસ્ટ તો બહાર બી કાંઈ નહીં દેખાય તમને બહારનું બતાવું મેં ખાલી જુઓ તમે બહાર તમે કાંઈ દેખાતું નહીં તો વાદળ હોય તેવું જ લાગે और ये मैं आसमान की ऊंचाइयों में बहुत ऊंचे पूरा कोहरा ही कोहरा एक्सीडेंट होने वाला था बच गया मैं एनिवासी ने हाथ ठोकर भाई साहब निकल लेते गाड़ी से तो हाथ लगी बहुत सारी रिएक्शन आई थी बहुत सारी बची गया मैं पेटी पानी के लिए थी दिख रहा ओ भाई बाजू वाली गाड़ी से तो हमारे साइड पर क्या ही लगता है मैं बाजू में बाहर चिपका खाते हैं मैं છે ને તે પેલું કઈ ગઈ શિરડી ચાલે એવું નહીં લાગતું છે જમ્મુ કાશ્મીર ચાલે એવું લાગતું છે આપણે જમ્મુ કાશ્મીર ચાલ્યા તેવું જ લાગ્યા એવું જ હા તો આખું જો નહીં બધે આખું વ્હાઈટ વ્હાઈટ કંઈ દેખાય જ નહીં એટલું પેલું કંઈક બરફના પેલા પડે ને તેવું જેવું લાગ્યા કરતું છે એકદમ આમ પાણી પડ્યા કરતું છે આખું તો એકદમ વાદળના વચ્ચેથી જેવું એમ તો મને બહારનું બતાવું ખાલી શિરડી જ ચાલ્યા છે પણ તેવું લાગે जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे જરા પકડી રહે રસ્તો નહીં આવી ગયા છે હોટલ અનવી કઈ નથી પણ આવતું નહીં છે એટલે મેં બોલી મૂક્યું છે પણ આમ આવ્યા છે હોટલમાં જ થોડુંક અમને જરાક પ્રોબ્લેમ થઈ જશે એટલે પર્સનલ પેલા શિવ કાકા હતા ને શિવ કાકા તેના વાગીને જરાક ઊભી રખાઈ છે વડાપાવ ખાના વડાપાવ
જરાક મેં વાર આ ખાઈ લેમ બહુ ભૂખ લાગેલી છે ક્યાં એનું સવારનું ખાલી સવારે કાંઈ નહીં ખાધેલું ખાલી સવારે દૂધ પીધેલું તે જ છે એટલે હમણાં જાક પાવવાળું ખાઈ લઉં કે બહુ ભૂખ લાગે છે મહિલા ખાઈને પહીના બહુ ખરાબ લાગ્યા એના જેવું લાગ્યું મને તો વડાપાવ બહુ ભંગાર હતા બહુ એટલે બહુ જ ભંગાર લાગ્યા મને સાચું જ કેવું લાગ્યું ઠીક નિહાળ લાગી ને બહુ ખરાબ હતી એમ વડાપાવ તો બહુ જ ખરાબ મેં આખું જ નાખી દીધું ખાલી એક બાઈટ થોડુંક ખાધું એકલું વાહી લાગ્યું બહુ ખરાબ લાગ્યું વડાપાવ તો નહીં સારા લાગ્યા એટલે વેફર ખાયા કરતા છે ધીરે ખાવાના તમે ખાવાના નહીં ખાઈ લે વેફર ખાઈ લે વડાપાવ તો બહુ ભંગાર લાગ્યા બહુ એટલે બહુ જ ભંગાર નાસિક આવી ગયા છે નાસિક પહોંચી ગયા સવારે અમે લોકો નાસિક પંચવટી હવે બધું નજીક છે પણ અમે લોકો હવે ડાયરેક્ટ શિરડીમાં જ ઉતરવાના પંચવટીને એવું પછીના કોઈ વાર જાઉં ત્યારે તમને બતાવવા હમણાં તો ડાયરેક્ટ શિરડી સિંગ ચણા ચાય વાલે આવી ગયા નાસિક ડેપો પર અમે આવી ગયા નાસિક ડેપો પર અમે 2 થી 2:30 વાગે સીડી પહોંચશું भाई आपका नॉलेज तो कमाल का है भाई का નાસિક ડેપોમાંથી નીકળી ગયા और ચાલ્યા શિરડી ચાલ્યા હતા मैं दूसरा दूंगी नहीं निकले तो आप झूठ बोल रहे हैं अरे मेरे वो आप झूठ बोल रहे हैं तुम्हारा नहीं निकले एक मिनट झूठ बोल रहे हैं अरे अंकल आप झूठ बोल रहे हैं 10-20 की नोट नहीं आपको वो दिया नहीं है अरे બસની અંદર બહુ ભારી બબલ થઈ ગયેલી હતી બબલ જોવા મળી હવે કોણે કોને કાંઈ નહીં આપેલું મને તો જરા નહીં ખબર પણ બબલ જોવા મળી બધા ઊંઘમાં જવા ઉતા જરાક જાગા થઈ ગયા થોડાક ઊંઘાવતા ઊંઘાવા લાગી છે થાકી ગયા સીડી નજીક આવી ગયા એટલે હવે જવાના અમે હોટલમાં બહુ ઊંઘાવ્યા કરતા છે જવાના ફ્રેશ થઈને પછી મંદિરમાં જવાના તાવને ત્યાં ફોન બી ચાર્જ કરી દેવા અંદર છે ચાર્જિંગ પણ કરી દેવા હવે ડાયરેક્ટ બસ ડેપોમાં જ અમે તાજ તમને બતાવું કેમ કે મને બહુ ખરાબ ઊંઘ જેવી ક્લાસ શેરડી પહોંચી ગયા છે ઉતરી પડ્યા બસમાંથી હવે ચાલતા મંદિર આવી ગયા છે પણ હમણાં મંદિરમાં તો નહીં જવાના છે આઈ થિંક હમણાં રૂમ પર જવાના છે પછી મંદિરમાં જવાના છે પણ તમને મંદિર બહારથી બતાવી મૂકું મેં કેવું છે તે એટલે તમે જોઈ લીજો પણ પાછો બતાવી મૂકું એમ આગેથી દર્શન કરી લો હમણાં પછી બતાવું તો અમે લોકો આવી ગયા છે રૂમ પર આવીએ બહુ થાકી ગયા છે આખું માર્કેટમાં ફેરીને આવ્યો બહુ થાકી ગયા છે રૂમ પર આવી લઈ ગયા છે હવે કાલે સવારે દર્શન કરવા જવાના છે કાલે સવારે ને બીજું તો એ કે આઈ થિંક તો મંદિરમાં હમણે કાલે ગુરુ પૂર્ણિમા છે તો આ ફોનને એવું નહીં લઈ જવા લેતા છે તો વ્લોગિંગ નહીં થાય આઈ થિંક તો એટલે બહારથી દર્શન થતા તમે તમને કરેલા બાકી અંદર તો આઈ થિંક ફોન નહીં લઈ જવા લેતા છે તમારથી ફોન નહીં લઈ જવા હે એટલે તમને બહારથી બતાવવા પડે મારે અમે લોકો મંદિરમાં દર્શન કરીને આવ્યા પણ સોરી ગાઈઝ લોકો કેમ કે અંદર છે ને તે ફોન નહીં લઈ જવા લેતા હતા એટલે તમને દર્શન નહીં કરાવ્યા અમે દર્શન કરી આવ્યા છે હમણાં અમે હવે આ ખંડોબા મંદિર છે ને સાંઈબાબા મંદિરના આગળ ત્યાં દર્શન કર્યા પણ અહીંયા બી આઈ થિંક તો અંદર ફોન નહીં લઈ જવા લેતા છે એટલે અમે શૂટ નહીં કરી શકીએ એટલે અમને નહીં બતાવાય પણ પછીના સાંજે પાછી પાલખીને એવું કાઢે ને ત્યારે તમને લોકોને શૂટ કરીને બતાવું પાલખીને એવું તો બતાવવા લાગે કેમ કે તે બહારથી પાલખી લઈ જાય એટલે અમે લોકો અહીંયા હમણાં પ્રસાદ કરવા આવ્યા છે તમારે લોકોને બતાવું ભૂલ તો નહીં ગયા હમે કે કેટલું પ્રસાદ અહીંયા કેટલા જણને શિરડી કેટલા જણને રોજગારી આપે અને કેટલા જણને બધાને ભોજન કરે એટલું ફ્રીમાં તમને લોકોને બતાવું
તમે લોકો એ લોકોની સ્પીડ જોઈ, કેટલી સ્પીડ એ લોકો રોજના કેટલા જણને જમાવે, વિચારો ખાલી રોજના. લોકોને કાંઈ બતાવું કેવા કેવા દુનિયામાં માણસ રહે છે. જો તમને માણસ ખાલી બતાવું. क्या बोलूं मैं इस पे, क्या बोलूं क्या अब मैं इस पे, मैं कुछ बोल ही नहीं सकता. રૂમ પર ચાલ્યા સવાર અમે લોકો. અહીંથી બધું પડતું છે. વરસાદનું હવે કાંઈ ખબર નહીં કેવું છે તે. આમ તો બહુ અંદર રીવો કરી રહેલો છે, પણ ગમે તેટલો પેલો વરસાદ ને એવું આવે તો કંઈ નહીં, પણ અહીંથી પાલખી તો નીકળશે જ. એટલે પાલખી તો મને પાક્કું બધાની મેં ટ્રાય કર્યા, પાક્કું એટલે પાક્કું. હવે રૂમ પર જઈએ, રૂમ પર જઈને થોડો આરામ કરીએ, પછીના પાછા આવીએ પાલખી કાઢે ત્યારે. પાલખી વાળા બહુ બધા આવતા છે, બહુ બધા એમ સાંઈ બાબાની પાલખી લઈને શિરડી આવે ચાલતા. તે બી અહીંયા અગાડીમાં જોયા ને તો કેટલા બધા તો એમ ખોડાયા કરે તો બી ચાલ્યા કરે, એમ હે નહીં ચાલ્યા કરે. બહુ ભારી તમને બતાવો અગાડી. આ મારા પછાડી સામે તમને દેખાતી હોય ને, અહીંયા તે દ્વારકામાં છે ને અમે સામેની ગલીમાં અહીંયા પછાડી ગલી છે ને, આ પછાડી ગલી એમાં જ અમે રૂમ લીધેલી છે. હવે રૂમમાં જાય થોડીક વાર આરામ કરીએ, બજારમાંથી ફરીને આવ્યા, થોડીક વાર આરામ કરીએ, પછીને પાછા જાય અહીંયા પાલખી કાઢવાના છે ત્યાં જાય. પછી તમને પાલખી બતાવું, કેમ કે અંદર તો દર્શન નહીં થયા, તો પણ મેં તમને બહારથી દર્શન તો કરાવ્યા છે. અહીંના પાલખીના દર્શન કરાવું, પછી થોડીક વાર ફરીએ તે તમને બતાવું. ઉપર આવી લઈ ગયા છો અમે લોકો, નવા જરાક આરામ કરીએ, પછી તમને લોકોને બતાવું. હમણાં વાર અમે રૂમ પરથી નીકળ્યા છે ફરવા હાજુ, હું આરામ કરી લીધો રૂમ પર. હવે રૂમ પરથી જરાક માર્કેટમાં જાય, માર્કેટમાં જરાક ફરીએ, તમને બતાવું. પાલખી કાઢવાની તૈયારી કર્યા કરતા છે, તમને પાલખી બતાવું છું. ગાડી તોપ બી મૂકેલ છે, તોપ તમને લોકોને તોપ બતાવું તો ગાડી. બહુ ભીડ વધતી ચાલી છે, અને જેટલું થાય છે તેટલું ટ્રાય કરે તો મને લોકોને બતાવવાની, કેમ કે જામ દૂર છે. જામ એટલે જામ દૂર, એમ પગ મૂકવાની બી જગ્યા નહીં મળે, એમ કે તો ચાલે. બહુ ભીડ છે, બધું તૈયાર જ છે. હવે થોડી વારમાં નીકળવાની છે, તમે લોકોને બતાવો. જો તમે બહુ ભારી મજા આવ્યા કરશે. માસુકપુર બહુ ભારી માસુકપુર એટલે બહુ ભારી. મારા અવાજ તમારા લોકોને આવે કે નહીં આવે મને નહીં ખબર, પણ તમારા લોકોને બતાવું, તમે જોઈ લેજો. મને બહુ મજા આવ્યા કરશે. જોયું હે ને કે કેવું હજુ તો અગાડી હજુ મજા આવે. અગાડી હજુ જોઈજે, અગાડી હજુ બહુ ભારી મજા આવે. મેં તમને બતાવું, જેટલું થાય તેટલું તો બતાવો. ભાઈ સાહેબ બહુ ભારી હતું ને, તમારે લોકોને મેં પહેલે જ કીધું કે મારે જેટલું થાય તેટલું બતાવવા. હજુ અગાડી હજુ પાલખી પાછી મળે, એટલે અમે અગાડી જઈને જગ્યા કરતા છે, એટલે અગાડી જઈને જગ્યા ઘેરી લઈએ તો હરકું શૂટ થાય એમ. તો મને લોકોને બી હરકું દેખાય, મને બી હરકું દેખાય, તમારે લોકોને સારું એક્સપિરિયન્સ આપી શકાય. અમે લોકો બીજી બાજુથી ફરીને અગાડી આવ્યા છે, તો મને લોકોને બતાવું.
સવારે અહીંથી બી પાલખી પાછી આવવાની છે તો અહીંયા આવે એટલે પાણી તો મને બતાવું. બહુ મજા આવ્યા કરતી છે. તમે બી એકવાર જરૂર આવજો અને એક્સપિરિયન્સ લેજો. બહુ મજા આવતી છે બહુ એટલે બહુ જ. આવું રાત્રે ફરવાનું અને એક્સપિરિયન્સ લેવાનું બહુ મજા આવે. નવું તમે એને અગાડી બીજા બી વિડીયો આવા જોતા રહે ને તો પહેલે સબસ્ક્રાઈબ કરો. કેમ કે ઘણા લોકો વિડીયો જોઈને સબસ્ક્રાઈબ જ નહીં કરે. પછી એને સબસ્ક્રાઈબ નહીં કરે તો પછી કેવી રીતે મેં અગાડી બીજું બતાવું તમને લોકોને. બીજા બી નવા વિડીયો આવવાના છે, મેં પ્લાન કરેલા છે તો સબસ્ક્રાઈબ કરી લેજો. અગાડી કે લઈ ગઈ તો બી તમે જુઓ પબ્લિક કેટલું છે અહીંયા પછાડી. તમને પછાડી બતાવું પબ્લિક ખાલી. એમાં પાછા દર્શન ચાલુ થઈ ગયા છે. પાલકી નીકળી ગઈ પણ તમને લાઈન બતાવું. રાત્રે એટલી લાઈન એટલે બહુ જ લાઈન. તો આજે તો 9 તારીખ છે, કાલે 10 તારીખ, કાલે ગુરુ પૂર્ણિમા. કાલે આના કરતાં વધારે મજા આવે. કાલે અમે લોકો નહીં રોકાવાના, કાલે અમે લોકો પાછા ઘરે રિટર્ન. એટલે આજે જ પણ આજે બી બહુ ખરાબ મજા, એટલે બહુ જ ભારે મજા આવ્યા કરતી છે. એક નંબર યાર. તમે લોકો બી જરૂર આવજો એકવાર. હવે અમે લોકો રૂમ પર જઈએ, નાસ્તો કરીએ, પછી જોઈએ કાંઈ કરવાના છે તે. ને તો પછી કાલે સવારે જ મેં તમારે લોકોને મળા. ચાલો હવે નાસ્તો કરી લઉં રૂમ પર જઈને, પછી જોઈએ બીજું આ ગાડી બતાવવા જેવું હોય તમે બતાવવા, ને તો બ્લોગ અહીં જ એન્ડ કરા.